જૂનાગઢના જેકે સ્વામી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં જેકે સ્વામી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો છે। સુરતના કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી। 700 વીઘા જમીન ખરીદવાના નામે 1 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। ગુરુકુળના પ્રોજેક્ટ જમીન ખરીદવાના નામે રૂપિયા પડાવવામાં આવ્યા હતા। ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાહુલજી ભોગ બન્યા છે, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સુરેશ શાર્દુલ, જેકે સ્વામી સહિતના લોકો સામે અત્યારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જૂનાગઢના જેકે સ્વામી સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના સ્વામી જેકે એન અને તેની ટોળકી દ્વારા 700 વીઘા જમીન ખરીદવાના નામે કરોડો રૂપિયાની ઠગાઈ કરવાની ફરિયાદ નોંધવામાં આવી છે અને આ ફરિયાદ છે તે સુરતના ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાહુલજી દ્વારા કરવામાં આવી છે અને કરોડોની ઠગાઈ હોવાનું તેમના દ્વારા અત્યારે ખુલાસો આપવામાં આવી રહ્યો છે। ત્યારે આપણા વચ્ચે કોર્પોરેટર હિમાંશુ રાહુલજી ઉપસ્થિત છે। સીધા એમની સાથે જ વાત કરીશું અને મામલો સમગ્ર શું છે તે જાણવાની કોશિશ કરીશું। જી સર, શું કહેશો આ પ્રકારની જે ઘટના સામે આવી રહી છે? 700 વીઘા જે જમીન પહેલા ખરીદવાનું કીધું હતું, પછી કરોડોની ઠગાઈ કરી છે, કયા પ્રકારનો સમગ્ર મામલો છે અને આ મામલાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો હતો? મને જૂનાગઢ મંદિરે બ્રોકર થ્રુ મળવા ગયો હતો જેકે સ્વામીને, અને જેકે સ્વામીએ ત્યાં મને વૃદ્ધાશ્રમ, ગૌશાળા, સ્કૂલો બતાવી હતી અને આ પ્રકારની જ વસ્તુઓ મારે રીંજા ગામ પણ કરવી છે। અને આ રીતની વાતો કરીને એમણે મને કહ્યું હતું કે અમારા સંપ્રદાયનું નામ આની અંદર પડશે તો જમીનની કિંમત વધી જશે, એટલા માટે અમારા સંપ્રદાયના બંને વ્યક્તિ થ્રુ અમારે કામ કરાવવું છે, એમ કરીને મારો સંપર્ક કર્યો છે। આપની શરૂઆત ક્યાંથી થઈ? એમની સાથે આપણો સંપર્ક કઈ રીતે થયો હતો? સૌથી પહેલા મારો એક મિત્ર હતો મૌલિક પરમાર, જે અમદાવાદ શિફ્ટ થઈ ગયો હતો, એટલે ફેસબુકના માધ્યમથી વાતમાં હતો, પણ પછી ખબર પડી કે એ મૌલિક પરમાર બીજો છે અને આ મૌલિક પરમાર બીજો છે, જેના હસ્તક એમને સ્વામીને મળ્યો હતો। મૌલિક અને પાર્થ કરીને જે વ્યક્તિ હતા એના થ્રુ હું સ્વામીજીને મળ્યો હતો। કેટલા કરોડની ઠગાઈ કરવામાં આવી છે? મારી સાથે 1 કરોડ 1 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે। તમારા સિવાય પણ કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે અને કોણ કોણ છે ને કેટલા લોકો સામે હાલ ફરિયાદ નોંધવામાં આવી? અત્યારે મારા સિવાય ડૉક્ટર એક સુરતના છે, એમની પણ છે, સુરતના ત્રીજા વ્યક્તિ છે, એમની પાસે પણ છે। મારી જાણમાં 7 થી 8 લોકો છે જેમની વિરુદ્ધ જેમણે આ રીતના ઠગાઈનો ભોગ બન્યા છે। આજે સવારે પણ મીડિયામાં જ્યારે ન્યૂઝ આવ્યા ત્યારે પણ એક ભાઈનો ફોન આવ્યો કે મારી પાસે પણ 50 લાખની ઠગાઈ કરી છે આ રીતે। જે સ્વામી છે તેમના દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે, તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આપને કઈ રિસ્પોન્સ મળ્યો છે? પહેલાં મેં જ્યારે અરજી આપી તો કમિશનરશ્રીમાં તો એમણે ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી, ઓલરેડી એક ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે એમણે ક્રાઇમ બ્રાન્ચ ટ્રાન્સફર કરી। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ખેડૂતોના પણ નિવેદન લીધા અને ખેડૂતોએ પણ એમ કહ્યું કે અમે કોઈ પ્રકારની જમીનો વેચી નથી, અમને કોઈ પૈસા મળ્યા નથી, અને ત્યારબાદ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તમારે પહેલા કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે? એનો મને ચોક્કસ આંકડો ખબર નથી બેન, પણ 7 થી 8 વ્યક્તિના મને ફોન આવ્યા જે રીતના, એ પ્રમાણે એ બધા 1 કરોડથી વધારે રકમો એમને સ્વામીને આપી છે। એટલે આ સ્વામી ઠગાઈનું કામ કર્યું છે કે માત્ર મંદિરમાં બેસીને લોકોને બેવકૂફ બનાવી? આ એક પ્રકારનું ષડયંત્ર જ કરે છે। ભગવા કપડાં અને મંદિરમાં બેસીને ભગવાનને જોઈને આપણે પૈસા આપીએ, ભગવાનને ઓળખીને આપણે સારા સત્કર્મમાં જોડાઈએ, બરાબર, પરંતુ એના હિસાબે આ લોકો આ રીતના આપણો દુરુપયોગ કરે છે, આપણી ભલામણશાહીનો, અને આપણી સાથે ઠગાઈ કરે છે। તો જોઈ શકો છો કે જે ભાજપના કોર્પોરેટર છે હિમાંશુ રાહુલ, તેમના દ્વારા જ જે ફરિયાદ નોંધવામાં આવી હતી અને જે કે સ્વામી છે તેના દ્વારા 700 વીઘા જમીન ખરીદવાના નામે કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે। અને આ જે કે સ્વામી છે તેણે અગાઉ પણ આ પ્રકારની ઠગાઈ કરી ચૂક્યો છે અને ક્રાઇમ બ્રાન્ચમાં હાલ ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને ક્રાઇમ બ્રાન્ચ હવે આ તપાસમાં કેટલી ઊંડાણપૂર્વક જશે અને સ્વામીનું જે અંજામ જે પ્રકારે ઠગાઈનો આપી રહ્યો છે તેની ઠગાઈનું જે કારસ્તાન છે તે કઈ રીતે સામે આવશે તે હવે થોડો તપાસ બાદ જ ખબર પડશે। કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે પૂજા નિષાદ, મંતવ્ય ન્યૂઝ, સુરત।